બેસી જ ના શકે, રો રો કરતા હતા. અને વધારે તો બેસે નહીં, આમ બેસે નહીં તો 5 મિનિટ બેસે ને પાછા આડા પડી જાય. પછી એમને ઓપરેશનનું કીધું, ઓપરેશન કરાયું. અને મારા સાસુને જે ટાંકાવાળા ઓપરેશનથી નહીં પણ દૂરબીનના ઓપરેશનથી સારું થયું છે ને એનાથી ઘણું તરત સારું થઈ ગયું છે દૂરબીનના ઓપરેશનથી. મારું નામ દિવાળી બેન, મારી ઉંમર 65. મારું નામ અપેક્ષા વિપુલભાઈ પઢિયાર. અમારા સાસુ છે, હું એમની વહુ છું. એમ મારે વતન તો બનાસકાંઠા અને રહેવાનું અમદાવાદમાં. મને દુખાવો છે ને મારો આખો પગ ભમી જતો હતો, કમરથી કરીને ઠેઠ પગ સુધી. 5 મિનિટ ઊભી રહું ને તો મારાથી ઊભું ના રહેવાય, પણ મને ઊભું રહેવાનું તકલીફ પડતી, બેસવામાં તકલીફ બહુ પડતી. એ ચાલી ના શકતા, બેસી ના શકતા, એક ઠેકાણે બેઠા હોય તો ઊભા ના થઈ શકતા. મને તો અનુભવ સારો મળી ગયો ત્યાં તો મારું ઓપરેશન થઈ ગયું. ઓપરેશન કર્યું ને મને 2-3 દાડા તો બહુ રાહત થઈ ગઈ છે. આજે મને ઓપરેશન કરાવીને 1 વર્ષ છું ને તો મને સારું થઈ ગયું, કોઈ પ્રોબ્લેમ જેવો નથી. આ તો મને ઓપરેશન કરાવીને છે મને બહુ સારું છે, બહુ રાહત છે. તે દિવસથી કરીને આજ સુધી મને બહુ સારું છે. આ બાકી ના વળી કેતી, મુસરી ઉપર ના ચડી કેતી અને કચરો ના વાળી કેતી. હવે તો મારે ચોથે માળ જવું હોય તો હું ચડી શકું, કચરો વાળી કહું, નીચે બેસીએ કહું, બધા ઘર કામ હું કરી શકું છું. શાક લેવા જાઉં, બહાર જવું તો ક્યાંક જવું, બધે જઈ કહું. ઘણું સારું છે. હા, અત્યારે સારું ઓપરેશન કરાવ્યું ત્યારથી તરત સારું જ છે. વરસ થયું. મારું નામ પઢિયાર ગીતાબેન છે. મારું મૂળ વતન બનાસકાંઠા, થરાદ બાજુ અર્જુનનગર સોસાયટીમાં અમે રહીએ છીએ. અને નેહનગર રત્નજોત કોમ્પ્લેક્સમાં અમારી ચામુંડા લેડીઝ ટેલર દુકાન છે. ના મારા સાસુ છે, બેસી જ ના શકે, રો રો કરતા હતા. અને વધારે તો કે હું શું કરું, મને હવે સહન નથી થતું, બસ કે હવે તો મને ભગવાન લઈ લે, એવું બધું બોલતા હતા. અને એમને બેસે નહીં, આમ બેસે નહીં તો 5 મિનિટ બેસે ને પાછા આડા પડી જાય. બેસે નહીં, નીચે ના બેસાય, એમને આમ વાંકોળીને કચરો બી નતા વાળી શકતા, એવી હાલત હતી એમની. અને હું ખુદ એમને જોઈને રોવા માંડી હતી, એવી હાલત હતી એમની. કારણ કે પહેલા મારા સાસુએ દોડાદોડ બહુ કરેલી છે, પછી અચાનક એમને આવું થયું ને, જે કમરથી પગની તકલીફ, તો બહુ પીડાયા મારા સાસુ. પછી અમને લીવવેલની ખબર પડી હોસ્પિટલની, તો અમે ત્યાં ગયા, ત્યાંની સારવાર લીધી ડૉક્ટર જોડે. પછી એમને ઓપરેશનનું કીધું, ઓપરેશન કરાયું. ઓપરેશન કરાયા પછી લગભગ અમને 4-5 દિવસમાં એટલું સારું રિઝલ્ટ જોવા મળ્યું છે ને કે મારા સાસુ બી આમ હસવાનું જાણે ભૂલી ગયા હતા, એવા રોતા હતા. પણ અત્યારે ખૂબ જ સારું છે એમને. લગભગ 1 વર્ષ થઈ ગયું ઓપરેશનને, પણ અત્યારે બધું જ કામ કરી શકે છે. શાક લેવા પણ નહોતા જઈ શકતા, સોસાયટીની બહાર ચાલીને બી નહોતા જઈ શકતા, એવી હાલત હતી એમની. પણ અત્યારે ખૂબ સારું છે. અને લીવવેલનો સ્ટાફ પણ બહુ જ સરસ છે. આટલા ઉંમરે પણ બધા એમને કહેતા, એવી દોડાદોડ કરે, બધું લેવા જાય, મેલે કામ કરે, વજન ઉપાડ બધું. પણ અચાનક એમને આ તકલીફ આવી ગઈ ને પગની ના કમરની, પછી એ હિંમત જ હારી ગયા હતા. બસ પછી આ અમે એમને હેરાન તો થયા, એમને 4-5 મહિના હેરાન થયા. પછી અમને ખબર પડી આ લીવવેલ હોસ્પિટલની. પછી અમે ત્યાં ગયા, અમને ત્યાં બધા સારવાર સારું મળ્યું. અને ત્યાં ડૉક્ટરે કીધું એમને આ ઓપરેશનથી મટી જશે. અને ઘણું બધું ફેર પડી જ ગયો હતો અઠવાડિયામાં તો અમને ઓપરેશન પછી. બસ અમે તો એ જ ચાહીશું કે ત્યાં સારો છે સ્ટાફ, અને સૌ ત્યાં જાઓ, ડૉક્ટરને મળો, ખૂબ જ સરસ છે. અને મારા સાસુને જે ટાંકાવાળા ઓપરેશનથી નહીં પણ દૂરબીનના ઓપરેશનથી સારું થયું છે ને એનાથી ઘણું તરત સારું થઈ ગયું છે દૂરબીનના ઓપરેશનથી કમરમાં. અમે ઓપરેશન માટે જ્યારે મારા સાસુને લઈ ગયા ત્યારે સ્ટાફ પણ બધો સરસ હતો. ત્યાં તરત ફટાફટ આવી જતા, કંઈ બી અમને જોઈતું કે કંઈ મારા સાસુને કંઈક તકલીફ હોય તરત આવી જતા હતા સ્ટાફવાળા. અને ત્યાં સ્ટાફની બધી સુવિધા પણ બહુ સરસ છે. પહેલા ઓપરેશન કર્યું ત્યારે તો મને આટલી બધી હાલું છું, ચાલું છું, નકા તો મારાથી હાલાયું જ નહોતું. એ તેલ કરતો તો મારે પહેલા તો આ ચીગડા વાળું ચીગડું, પણ મારે સારું થઈ ગયું આના હિસાબે તો. ના, અને એ પણ ગયા હતા અને એમને પણ ખૂબ જ સારું થઈ ગયું છે. અમારી સોસાયટીની બાઈ છે, એમને પણ છે ને ચાલી નતા શકતા, થોડુંક તકલીફ થઈ ગઈ હતી, બધું સારું થઈ ગયું. તો એમને ઓપરેશન વગર એમને સારું છે ને અત્યારે. હા, દવાથી એમને સારું. દોસ્તના બેન કઈ છે 5 હા, અમારી સોસાયટીમાં ગયા. અમારી સોસાયટી. હા,
પછી ગિરિરાજ માંથી લેવા આવી છે. એ બધા 4-5 જણા આવવાના જ છે દવા. હા, અને મારા સાસુ જેવી બીજાને બી કોઈને તકલીફ હોય તો હું એટલું જ કહેવા માંગુ છું કે લીવ વેલની હોસ્પિટલની ત્યાં સારવાર લો. ખૂબ જ ડૉક્ટર સારા છે અને તમને સારી સલાહ પણ આપશે અને તમને જલ્દી રિકવર પણ થઈ જશે. હું તો એ જ ચાહું છું કે ત્યાં બહુ સારા ડૉક્ટર ત્યાં જાઓ તમે. તો હું તો તેને કહું છું કે એક બે અહીંયા દીધી દવા લેવા. તો મેં કીધું ઇજ્જત પટેલના 4 હેલ્મેટ 4 રસ્તા દો. એના ડોક્ટર બહુ સારા મારા છે. ધન્યવાદ છે કે મારું ઓપરેશન થઈ ગયું સારું. થેન્ક યુ કે ડૉક્ટર હિતેશ પટેલે સારવાર સારી કરી અને ખૂબ સરસ ઓપરેશન કર્યું. મારા સાસુ આજે ચાલી શકે છે, ફરી શકે છે અને પહેલા જેવું જીવન પણ હવે જીવી શકે છે. ખૂબ ધન્યવાદ એમનો. પણ હવે બહુ સારું થઈ ગયું.